નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો સીઈટી પરીક્ષા માટેનું જે પરિણામ છે એ હવે જાહેર થઈ ગયું છે। 31/1ના રોજ આ પરીક્ષા લેવામાં આવી હતી અને આપણને 20 તારીખે આનું પરિણામ જોવા મળી ગયું છે। ખરેખર જે પ્રમાણે પેપર હતું એ પ્રમાણે આનું મેરિટ પણ ઊભું રહેલું છે। ધાર્યા બાર થોડુંક 5 ગુણ નીચે રહ્યું છે, બરાબર। મારી ધારણા 55 બારની હતી, પણ હવે આ વખતે 50 ઊભું રહી ગયું છે, એટલે તમારા માટે તો સારી વાત છે। આપણે એમાં વધારે વાત ઉપરની નથી કરતો, ડાયરેક્ટ જે મેન વાત છે એની ઉપર આવી જાઓ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ મેરિટનું એક આખું એનાલિસિસ મૂકેલું છે। તો એમાં એવું છે કે ભાઈ 30,000 વિદ્યાર્થીઓને દર વર્ષે આ સીઈટી પરીક્ષાની શિષ્યવૃત્તિ અથવા તો શાળાનો લાભ આપવામાં આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ 30,000 વિદ્યાર્થીઓ થાય છે ક્યાં, પહેલાં તો એ જોવું જોઈએ, પછી ખબર પડે કે મેરિટ કઈ રીતના અહીંયા ઊભું રહ્યું। તો 30,000 વિદ્યાર્થીઓ છે ને, આપણે અહીંયા 45 થી 49 રહ્યા ને, ના 36,000 જેવા વિદ્યાર્થીઓ થઈ જાય છે। પરંતુ આમાંથી જે શાળા બહારથી શાળાથી આવ્યા હોય, એટલે કે બહારની શાળાથી જે ભણીને આવ્યા હોય પ્રાઇવેટમાંથી, એ વિદ્યાર્થીઓ ઝાઝા હશે, એટલે એ ડાયરેક્ટ બાદ થઈ જાય। એટલે જે સરકારીમાં સળંગ ભણેલા છે એ એમના માટે ચાન્સ વધી જાય। લગભગ એમના માટે 7,500 જગ્યાઓ હોય છે ને, બાકી 22,500 જગ્યાથી સરકારીમાંથી ઠેઠ લગીને ભણ્યા હોય એવા બાળકો માટે હોય છે। તો મેરિટ છે એ બહુ ગયા વર્ષની જેમ નીચું જ રહ્યું છે। ઓલી વખતે 50 ઊભું હતું, આ વખતે પણ 50 ઊભું છે। હવે કેટેગરી વાત કરીએ તો જનરલ અને ઓબીસી વિદ્યાર્થીઓ જે હોય એમને 50 ગુણ હોય કાંઈ એનાથી વધારે હોય તો એ બધા મેરિટમાં છે, અને જે એસસી અથવા એસટીના વિદ્યાર્થીઓ હોય એમને 45 કે તેનાથી વધારે હોય તો એ બધા મેરિટમાં છે। અને એ બીજી વાત એ કે આ આજે પ્રોવિઝનલ મેરિટ છે, હજી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે, બરાબર। એટલે આમાં કદાચ એકાદ ગુણનું આઘું પાછું થઈ શકે, એટલે આપણે એવું નહીં માનીને બે જવાનું કે આપણે આવી ગયા, પરંતુ બહુ લાંબો ડિફરન્સ ન પડે। એટલે લગભગ જે આ ફાઇનલ નામ જ છે, આમ આવી ગયા નહીં, અઘરું કોને પડી શકે કે જે બહારથી ભણીને આવ્યા છે પ્રાઇવેટમાંથી, એ વિદ્યાર્થીઓનો કદાચ આમાં નામ હોય અને છેલ્લે શાળા સિલેક્શનમાં વારો ન પણ આવી શકે, કારણ કે જે 50, 51, 52, 55 ગુણ આસપાસ હોય તો એટલું બધું મેરિટ એમનું ન આવી શકે હેઠું, કારણ કે 7,500 જગ્યા હોય તો સામે પાછા પાસ ઘણા બધા થયા હોય, એટલે એને પાછું ઉપરથી લેતું આવવાનું હોય ને કે ભાલો 115 છે, 114 છે, એમ રિટર્નમાં હાલતા છે, એ રીતના એમને જગ્યા ફાળવણી થાય। એટલે કે પ્રાઇવેટવાળા છે એમને થોડુંક કહેવાય છે કે બાકી જે આપણે સરકારીમાં ભણ્યા છે એ વિદ્યાર્થીઓને તો હવે થઈ ગયું કમ્પ્લીટ કામ। હવે આપણે આગળ જોઈએ, આમાં બીજું શું કહેવા માંગે, જો અહીં એનાલિસિસ આપ્યું છે કે ભાઈ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026માં બેસનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા હતી 5,89,640। પછી એમાં 27 વિદ્યાર્થીઓ એવા છે જેને 108થી વધારે ગુણ છે। ત્યારબાદ 743 વિદ્યાર્થીઓ એવા છે જેને 96થી વધારે માર્ક્સ છે। અને અમારા માટે ગર્વની વાત છે એક કે અમારો એક વિદ્યાર્થી બોરીચા યદુરાજ અનિરુદ્ધભાઈ, એ આ 743ની અંદર નામ લઈને આવ્યો છે। ત્યારબાદ અમારા બીજા 2 વિદ્યાર્થીઓ પણ એવા છે, જે એક છે ધનવાણિયા જલ મુકેશભાઈ, જેને 87 ગુણ છે, એનું ઓલ ઓવર ગુજરાતમાં 3500 આસપાસ નામ છે। ત્યારબાદ એક ત્રીજો વિદ્યાર્થી પણ છે વાઘેલા પાર્થ અશોકભાઈ, જેને 84 ગુણ છે, અને એનો ક્રમ ઓલ ગુજરાતમાં 4500 આસપાસ છે। અમારી શાળાના કુલ 25 વિદ્યાર્થીઓ આ વર્ષે પાસ થયા છે, તો એ પણ અમારા માટે બહુ ખૂબ ગર્વની વાત છે, અને બાળકોએ કરી બતાવ્યું એમ પણ હું કહેવા માંગીશ અહીં। તો છેલ્લા 3 વર્ષની અમે જો વાત કરીએ, જે તૈયારી હાલે છે, યુટ્યુબમાં હું વિડીયો નાખતો ત્યારે દર વખતે કહેતો કે ભાઈ આ વિડીયો બધા કામના છે, તમે જોઈજો। ઘણા બધા વિદ્યાર્થીઓએ જોયા છે, અમને ફાયદો પણ થયો છે। હવે અમારે ટોટલ આ વર્ષે પાસ થયા છે 25 વિદ્યાર્થીઓ, આની પહેલાંના વર્ષે પાસ થયા હતા 14 વિદ્યાર્થીઓ, અને એની પહેલાંના વર્ષે પાસ થયા હતા 21, એમ ટોટલ 3 વર્ષનો સરવાળો લઈએ ને તો 60 વિદ્યાર્થીઓ સીઈટી પરીક્ષામાં પાસ થયા છે। અમારી શાળાનું નામ આ વર્ષે તાલુકામાં પણ પાસ કરાવવામાં ઉપર છે, એટલે ખરેખર વિદ્યાર્થીઓએ કરી બતાવ્યું છે। તમે બધાએ જે પાસ થઈ ગયા છો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન, અને આગળ બહુ જીવનમાં પ્રગતિ કરો, કારણ કે આ જે પરીક્ષાઓ છે ને એ આપણું માપી લે, બૌદ્ધિક ક્ષમતા અને આવડત બધું માપી લે, એટલે ખાસ તમે બધા પાસ થયા છો એ માટે તમને બધાને અભિનંદન। જો મેં તમને હમણાં વાત કરી હતી, નોંધ જો અહીંયા લખીશ કે હાલ કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં 50 કરતાં વધુ વિદ્યાર્થીઓ, જો અહીંયા નોંધ લખી છે, હાલ કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં 50 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે, તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી માટે 45 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે, જે હમણાં વાત આપણે અગાઉ જ કરી દીધી। સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। આ પરિણામની યાદીમાં વિદ્યાર્થીઓએ જે તે યોજના અંતર્ગત સરકારશ્રીના ઠરાવો અને પ્રવર્તમાન નિયમો જોગવાઈ અનુસાર સંબંધિત કચેરી દ્વારા આપવાના થતા લાભ અંગે આગળની આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે અને ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે।
આ કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં સમાવેશ થયેલ યોજનાનો લાભ મળશે જ એવો દાવો કરી શકશે નહીં. એટલે આપણે પહેલાં વાત કરીએ એમ તમારું નામ આમાં આવી ગયું તો 1-2 ગુણ આખું પાછું થાય તો કદાચ એ તમારા હાથમાંથી ચાન્સ જાય પણ ખરો. પણ એ કોને વધારે ડર રહેશે? જે બહારથી ભણીને આવ્યા છે એમની માટે. જે અહીંયા લગભગ ભણેલા છે સરકારીમાં જ એમને લગભગ તકલીફ પડશે નહીં. બીજી વાત એ કે હવે જે મેરિટમાં આવી ગયા છે એ લોકો જાતિના દાખલા કઢાવવાનું શરૂ કરી દેજો. કારણ કે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થાય એટલે જાતિનો દાખલો માંગશે. અને બીજી વસ્તુ એ કે તમે નક્કી પણ કરી લેજો કે તમારે કરવાનું શું. બહાર ભણવા જવાનું હોય તો તમારે જે શિષ્યવૃત્તિ આપણે મળવાની હોય, જે સરકારીમાં સળંગ ભણ્યા એની વાત કરું છું. કારણ કે જે પ્રાઇવેટમાં ભણીને આવ્યા એમની માટે એક જ ઓપ્શન છે, એ બહાર ભણવા જાય અથવા તો લાભ જાતો કરે. પણ જે વિદ્યાર્થીઓ પહેલે જ સરકારી ભણ્યા છે એ ખાસ નક્કી કરી લેજો કે ભાઈ બહાર ભણવા જવું છે કે પછી 42,000 રૂપિયા શિષ્યવૃત્તિ લેવી છે. હવે 42,000 રૂપિયા છે ને એ 7 હપ્તામાં આવે. 6,000ના 7 હપ્તા તમને 7 વર્ષ સુધી મળે. એટલે કે 6 થી 12 ભણો ત્યાં સુધી 6,000 રૂપિયા તમને દર વર્ષે મળે. એટલે એક આ શિષ્યવૃત્તિનો લાભ છે. બીજો લાભ એ છે કે તમે બહાર ભણવા જાઓ. હવે જો બહાર ભણવા જાઓ છો તો તમને શિષ્યવૃત્તિ મળશે નહીં. એવા પણ વિદ્યાર્થીઓ હું જોતા આવું છું છેલ્લા 3 વર્ષથી ઉત્સાહમાં બહાર વૈયા પણ જાય, 1-2 મહિના ત્યાં રહે અને પછી એમ કે નથી ગમતું એટલે પાછા વૈયા. એટલે એના હાથમાંથી 2 લાભ વૈયા ગયા. ઓલા જે પૈસા મળવાના હતા શિષ્યવૃત્તિના એ ન મળે, અને એને જે 6 થી 12નો લાભ હતો મફત ભણવાનો એ પણ મળે નહીં. એટલે ખાસ વિદ્યાર્થીઓ અને વાલીઓ શાંતિથી બેસીને આ વિચાર કરી લેવો કે આપણે બાળકને બહાર મોકલીશું તો એ ટકશે કે નહીં. અને જો ન ટકે એમ હોય અથવા એમ થાય કે આને નહીં ગમે ના, તો શાંતિથી આપણે 42,000 રૂપિયાની શિષ્યવૃત્તિ લઈ લેવાય. અને જે પ્રાઇવેટમાં થયા છે એમના માટે એક જ ઓપ્શન છે કે ભાઈ બહાર જવું હોય તો જઈ શકે, નહીંતર જે શાળામાં ભણે છે ત્યાં આગળ અભ્યાસ કરી શકે. હજી તમારી માટે આગળ પણ પરીક્ષાઓ આવશે જ. જે 5 નથી થયા એ વિદ્યાર્થીઓ ખાસ ધોરણ 8માં તમારી માટે જ્ઞાન સાધના અને NMMS એ 2 પરીક્ષા આવે છે. એટલે ખાસ જો તમે NMMSમાં પાસ થાવ તો 48,000 રૂપિયા મળે અને જ્ઞાન સાધનામાં પાસ થાવ તો 26,000 રૂપિયા જેવું મળે છે. પાસ કરીને બહાર પ્રાઇવેટમાં જાઓ તો પાછા 96,000 મળે. પણ ખરેખર એ રસ્તો લેવાય નહીં. આના વિશે પણ મેં વિગતે વાત કરેલી જ છે કે જ્ઞાન સાધના, NMMS અને CET ત્રણની પરીક્ષા શું છે, એના લાભ શું છે, બરાબર. આ બધી બાબતોના વિડીયો અગાઉ જ મૂકેલા છે ચેનલમાં. જો હોય તો જોઈ શકો છો. બાકી જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, મેરિટમાં આવ્યા છે, તેમને બધાને અભિનંદન. અને જે નથી આવી શક્યા તેમને મહેનત કરી એ બદલ અભિનંદન. આગળ પરીક્ષાઓ વાટ જોઈ રહી છે. 2-3 વર્ષ તૈયારી કરો અને ધોરણ 8માં 2 પાસ કરી બતાવો. મળે નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.